નમસ્કાર મિત્રો, ગુડ મોર્નિંગ. ફરી અહીંયા પરસ્પુરિત યુટ્યુબ ચેનલમાં સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે જે પરમાણુનું બંધારણ ચેપ્ટર ચાલી રહ્યું છે એમાં ઓલમોસ્ટ લાસ્ટ ટોપિકની નજીક આપણે આવી રહ્યા છીએ. તમે બધા ટોપિક મતલબ વાંચતા હશો. આપણે જે લાસ્ટમાં ટોપિક ચાલુ કર્યો છે કક્ષકો અને ક્વોન્ટમમાં, એને થોડું સ્ટડી કર્યું છે તમે, કારણ કે જ્યાં સુધી તમે મિત્રો સાથે સાથે વાંચતા નહીં રહો તો તેમાં થોડી તકલીફ તો પડવાની છે આપણને. તો જ્યારે પણ ટોપિક કોઈ વાંચો છો તો એની સાથે એમસીક્યુ પણ થોડા સોલ્વ કરતા રહેજો, એટલે થોડો વધારે આઈડિયા આવે આપણને. તો લાસ્ટ લેક્ચરમાં આપણને કદાચ તમે ધ્યાનથી જોયું હોય તો કક્ષકો અને ક્વોન્ટમમાં આ બે ટોપિકની આપણે ચર્ચા કરી રહ્યા છીએ કે ભાઈ કક્ષકો કોને કહેવાય, ક્વોન્ટમાર્ક શું છે, ક્વોન્ટમાર્ક શેના વિશેની માહિતી આપે છે, એના વિશેની ડિસ્કશન કરતા રહો. તો આપણે એવું પણ ડિસ્કસ કર્યું હતું ક્વોન્ટમ નંબર ઇઝ વન કાઇન્ડ ઓફ આઈડી કાર્ડ ફોર ધ ઇલેક્ટ્રોન્સ ઓર ધ આઈડી, એટલે મતલબ જેમ આપણે આધાર કાર્ડ હોય અથવા કોઈ આઈડી પ્રૂફ હોય એ પ્રકારે છે કે જે ઇલેક્ટ્રોનની સંપૂર્ણ માહિતી આપણને આપે છે. એના 4 પ્રકાર પણ આપણે ડિસ્કસ કર્યા હતા કે ભાઈ ક્વોન્ટમાર્ક 4 પ્રકારના હોય. મુખ્ય ક્વોન્ટમાર્ક હોય જેને સ્મોલ n કહેવાય, અને જેની ડિટેલ્સ પણ આપણે ભણી ગયા છીએ કે જે ભાઈ ઉર્જા વિશેની માહિતી આપે છે, કક્ષકોના કદ વિશેની માહિતી આપે છે. એ મેજર વસ્તુ આપણે ભણી ગયા હતા. ત્યારબાદ સેકન્ડ જે છે એને કહેવાય ગૌણ ક્વોન્ટમાર્ક. બીજા નંબરમાં જે આવશે મિત્રો એને આપણે એવું કહી દઈએ ગૌણ ક્વોન્ટમાર્ક કહેવાય. ગૌણ ક્વોન્ટમાર્ક મિત્રોને ગૌણ ક્વોન્ટમાર્ક સિવાય એની સંજ્ઞા દર્શાવી હોય તો સ્મોલ l થાય મિત્રો. ગૌણ ક્વોન્ટમાર્ક કહેવાય, એની સંજ્ઞા દર્શાવી હોય તો સ્મોલ l થાય, અથવા એને કયા નામે ઓળખી શકાય છે. તો અથવા એને કેવું હોય તો એને સહાયક ક્વોન્ટમાર્ક પણ કહેવાય. નામ યાદ રાખજો મિત્રો, એક સહાયક ક્વોન્ટમાર્ક કહેવાય. હજી બીજું કેવું હોય તો એઝીમ્યુથલ ક્વોન્ટમાર્ક કહેવાય. એઝીમ્યુથલ ક્વોન્ટમાર્ક કહેવાય, અથવા એને કેવું હોય તો કોણીય વેગમાન ક્વોન્ટમાર્ક પણ કહે છે. કોણીય વેગમાન ક્વોન્ટમાર્ક તરીકે ઓળખવામાં આવે છે. આના ડિફરન્ટ અલગ નામો છે કે ભાઈ ગૌણ ક્વોન્ટમાર્ક હોય, પછી સહાયક ક્વોન્ટમાર્ક છે, એઝીમ્યુથલ ક્વોન્ટમાર્ક છે, કોણીય વેગમાન ક્વોન્ટમાર્ક છે. બધી વસ્તુ એની જ છે, ખાલી અલગ એના નામ પાડેલા છે. પણ એની સંજ્ઞા આવે તો સંજ્ઞા સ્મોલ l વડે દર્શાવાય. જેમ આપણે મુખ્ય ક્વોન્ટમાર્કને સ્મોલ n વડે દર્શાવીએ છીએ, તો આ સહાયક અથવા તો કોણીય વેગમાન ક્વોન્ટમાર્કને સ્મોલ l વડે સંજ્ઞા દર્શાવીએ છીએ. હવે ક્વેશ્ચન એ છે કે આ ગૌણ ક્વોન્ટમાર્ક શેના વિશેની આપણને માહિતી આપે છે. તો સામાન્ય રીતે જે આપણી કક્ષકો હોય એ કક્ષકોના ત્રિપરિમાણીય અથવા તો 3 ડાયમેન્શનલ જે આકાર હોય, કક્ષકના જે 3 ડાયમેન્શનલ આકાર હોય એ ગૌણ ક્વોન્ટમાર્ક વડે નક્કી થાય છે. અથવા એવું તો કહી શકાય કક્ષકના, ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો મિત્રો કે ગૌણ ક્વોન્ટમાર્ક એ કક્ષકના ત્રિપરિમાણીય એટલે કે 3 ડાયમેન્શનલ અથવા કોષનો પણ લખી દઈએ આપણે સદિશ, ત્રિપરિમાણીય અથવા સદિશ આકાર નક્કી કરે છે. આકાર નક્કી કરે છે. આ યાદ રાખજો મિત્રો, ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, ક્યાંક એમસીક્યુમાં કામ આવશે કે ભાઈ નીચેનામાંથી કયો ક્વોન્ટમાર્ક એવો છે કે જે કક્ષકોના આકાર સાથે સંકળાયેલો છે. તો કયો આવશે? ગૌણ ક્વોન્ટમાર્ક આવે કે જે આપણને કક્ષકોના આકાર નક્કી કરે છે અથવા તો ત્રિપરિમાણીય આકાર નક્કી કરે છે, એવું પણ કહેવું હોય તો કહી શકાય. ચલો, એના સિવાય મહત્વની જે વાત કરીએ આપણે કે ઘણીવાર એવું હોય કે ઇલેક્ટ્રોનનું જો કોણીય વેગમાન હોય, આ ત્રિપરિમાણીય આકાર છે, સાથે સાથે એવું પણ કહી શકાય કે કક્ષકનું કોણીય વેગમાન કહી દઈએ આપણે કે ભાઈ સોરી કક્ષકનું ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન નક્કી કરે છે. ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન પણ આના દ્વારા નક્કી થાય છે. પણ ક્વેશ્ચન એ છે કે આ નક્કી કઈ રીતે કરવાનું, L શું છે અથવા કઈ રીતે નક્કી થાય? તો કોઈ પણ n માટે, કોઈ પણ n એટલે મુખ્ય ક્વોન્ટમાર્ક માટે L નું મૂલ્ય 0 થી n - 1 હોય છે. 0 થી n - 1 હોય. જ્યાં સમજવા જેવું છે, સેન્ટેન્સ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. કોઈ પણ n માટે, ધારો કે તમે એક બે એક્ઝામ્પલ લઈએ, એક બે એક્ઝામ્પલ જો જોઈએ આપણે તો ક્યારે પણ એવું તો હોય નહીં કે n બરાબર 0 હોય. કારણ કે જે આપણી કક્ષા છે, આપણો જે ક્વોન્ટમાર્ક હોય, ધારો કે આપણે કહીએ કે આપણી પાસે આ કોઈ કક્ષા છે, આ પરમાણુનું કેન્દ્ર છે, આ કક્ષા છે, પછી બીજી કક્ષા હોય, ત્રીજી કક્ષા હોય, તો આના માટે આપણે n બરાબર 1 લખી શકીએ, n બરાબર 2 લખી શકીએ, n બરાબર 3 લખી શકીએ. પણ ક્યારે પણ એવું પોસિબલ છે કે n બરાબર 0 હોય? એ તો પોસિબલ જ નથી. તો જો એક્ઝામ્પલ તરીકે n બરાબર 1 લો છો તમે,
તો એ વખતે L ના મૂલ્ય કેટલા આવે? તો 0 થી n - 1, 0 થી આપણે એકવાર લખી દઈએ કે ભાઈ ચલો 0 થી n - 1 એટલે 1 - 1 એટલે 0 થઈ જાય, 0 થી 0 બરાબર એવું જ લખાય ને કે 0 હોય. L નું મૂલ્ય બરાબર કેટલું હોય? 0. ચલો હવે આપણે એવું કહીએ કે n બરાબર 2 માટે જ્યારે n બરાબર 2 હોય તો L ના મૂલ્યો 0 થી 2 - 1 એટલે 1, 0 થી 1 એવું થાય, અથવા એવું પણ લખી શકાય 0 અને 1 હોય. જ્યારે n બરાબર 3 હોય તો L ના મૂલ્ય મળશે L બરાબર 0 1 2. n બરાબર 4 હોય તો એ વખતે L ના મૂલ્ય મળશે 0 1 2 અને 3 આવું મળે. આવું તમે ફર્ધર શોધી શકો મિત્રો, જેટલાના શોધવા હોય એટલા. તો એનો મતલબ કે જો તમને મુખ્ય ક્વોન્ટમ આંક ખબર હોય તો એના આધારે ગૌણ ક્વોન્ટમ આંક અથવા સહાયક ક્વોન્ટમ આંકના મૂલ્યો તમને મળી શકે છે. સહાયક ક્વોન્ટમ આંકના મૂલ્યો તમને મળી શકે છે, પણ આ n શું દર્શાવતું હતું અને L શું દર્શાવે છે? તો n એટલે કક્ષા દર્શાવે છે. n સ્મોલ n મુખ્ય ક્વોન્ટમ આંક એ કક્ષા દર્શાવે છે, જ્યારે આ આપણને કક્ષકો દર્શાવે છે. ધારો કે હું એવું કહું કે n બરાબર 1 હોય તો એમાં એક જ કક્ષક હોય. n બરાબર 1 હોય તો એમાં એક જ કક્ષક હોય. n બરાબર 2 હોય તો એમાં બે કક્ષક હોય, જેને એકને 0 વડે દર્શાવાય છે અને બીજાને 1 વડે દર્શાવાય છે. આ 0 અને 1 એના મૂલ્યો નથી મિત્રો, યાદ રાખજો. L બરાબર 0 એટલે શૂન્ય મૂલ્ય નથી. શૂન્ય એક કક્ષક માટે દર્શાવતી સંજ્ઞા છે. શૂન્ય એ કક્ષક માટે દર્શાવતી સંજ્ઞા છે. તો જ્યારે n બરાબર 3 લો છો તો L ના 0 વેલ્યુ પણ મળે, એટલે કે 0 વાળી કક્ષક પણ મળે, 1 વાળી કક્ષક પણ મળે અને 2 વાળી. એ સમજી લઈએ શું કહેવામાં આવે. ધારો કે એક્ઝામ્પલ તરીકે આપણે કહીએ કે આપણી પાસે જુદી જુદી કક્ષાઓ છે. જુદી જુદી કક્ષાઓ એટલે n, અને એના માટે આપણે એના મૂલ્યો ખબર છે કે n બરાબર 1 હોય તો એનું મૂલ્ય આટલું હોય, આદિ વગેરે. તો એના આધારે આપણે શું કરીએ કે ચલો કક્ષકો, આપણે એવો શબ્દ વાપરીએ, ધારો કે વાપરી દઈએ શબ્દ L નું મૂલ્ય અને કક્ષક. આપણે L ના જુદા જુદા મૂલ્યો લખી દઈએ કે ભાઈ L નું મૂલ્ય અને એના માટે કક્ષક શબ્દ વાપરીએ. કઈ કક્ષક હોય તો એને પેટાકોષ પણ કહેવાય. કેવું આ યાદ રાખજો શબ્દ. આપણી કક્ષક એટલે જ આપણો શું થશે? પેટાકોષ થશે. ધારો કે એક્ઝામ્પલ તરીકે એવું કહું કે L નું મૂલ્ય, L ના મૂલ્ય કેટલા હોઈ શકે? તો 0 હોઈ શકે, 1 હોઈ શકે, 2 હોઈ શકે, 3 હોઈ શકે, 4 ગમે તે હોઈ શકે. તો L નું મૂલ્ય 0 પણ હોય, L નું મૂલ્ય 1 પણ હોય, 2 3 4 5 આવું ચાલે હશે. ઓકે, તો જ્યારે પણ L નું મૂલ્ય 0 હશે, L નું મૂલ્ય 0 છે એનો મતલબ એવો થાય કે S કક્ષક દર્શાવે છે. L નું મૂલ્ય 1 છે એનો મતલબ કે P કક્ષક દર્શાવે છે. L નું મૂલ્ય 2 છે એનો મતલબ D કક્ષક દર્શાવે છે. 3 છે એનો મતલબ F કક્ષક દર્શાવે છે. 4 મતલબ G, 5 મતલબ H, G, H, I, J, K, L, M, N. ABCD તો આવડે છે આપણને, એકદમ સિમ્પલ છે. ઓકે, સરસ, વાંધો નહીં. તો યાદ રાખજો મિત્રો કે L નું મૂલ્ય ફરી કહું છું અહીંયા કે આ 0, અહીંયા જે તમે આપણે 0 લખેલું છે એ 0 ને હું ફરી કહું છું, ધ્યાનથી સાંભળજો. આ 0 એનું મૂલ્ય નથી. આ 0 એટલે S કક્ષક દર્શાવવા માટેની સંજ્ઞા છે. જો S કક્ષક હોય તો એનું L નું મૂલ્ય 0 થાય. P કક્ષક હોય તો એના માટે L નું મૂલ્ય 1 થાય. D કક્ષક હોય તો એના માટે L નું મૂલ્ય 2 થાય. એટલે આપણે જોઈ શકીએ કે આ જે તે કક્ષક માટે દર્શાવતી સંજ્ઞાઓ છે. P કક્ષક માટે કઈ સંજ્ઞા દર્શાવાય, D કક્ષક માટે કઈ સંજ્ઞા દર્શાવાય, F કક્ષક માટે કઈ સંજ્ઞા દર્શાવાય, G માટે કઈ સંજ્ઞા દર્શાવાય અને H માટે કઈ સંજ્ઞા દર્શાવાય. તો આઈ થિંક કે બધા સમજી રહ્યા છો શું કહેવા માંગીએ છીએ આપણે. ફરી કહું છું કે જ્યારે પણ કોઈ n નું મૂલ્ય આપેલું હોય, સ્મોલ n, તો એના આધારે આપણે L ના મૂલ્યો શોધી શકીએ. એટલે એવું કહી શકાય ને સિમ્પલ કે ધારો કે ચલો આપણને એવું કીધું કે અહીંયા અલગ અલગ આપે છે n બરાબર 1, તો n બરાબર 1 માં એક જ કક્ષક છે કઈ S, તો અહીંયા ખાલી S કક્ષક હાજર હશે. n બરાબર 2 હોય તો 0 અને 1, 0 અને 1 એટલે S અને P, એનો મતલબ કે આમાં S કક્ષક પણ હાજર હશે, P કક્ષક પણ હાજર હશે. n બરાબર 3 હોય જ્યારે તો 0 1 2, 0 1 2 તો S પણ હાજર હોય, P એ હાજર હોય અને D પણ હાજર હોય. S P D બધી હાજર હોય. સમજ પડે છે મિત્રો? એનો મતલબ એવો થાય કે જો આપણને n ના મૂલ્યો ખબર હોય તો એના પરથી L ના મૂલ્યો ખબર પડશે, અને જો L ના મૂલ્યોની માહિતી હોય આપણને તો એ કઈ કઈ કક્ષકો દર્શાવે છે એ આપણને સમજી શકાય છે.
એકદમ સિમ્પલ અને સરળ છે. તો અહીંયા L ના મૂલ્યોને આધારે જુદી જુદી ફરી કહું છું મિત્રો, આ 0 1 2 3 4 જે વગેરે છે એ આપણા મૂલ્યો નથી, એ સંજ્ઞાઓ છે કે જુદા જુદા મૂલ્યો માટે આપણને સંજ્ઞાઓ દર્શાવી છે. કે ધારો કે એક્ઝામ્પલ સમજીએ આપણે કે એક્ઝામ્પલ તરીકે બહુ ઇમ્પોર્ટન્ટ છે, ધ્યાનથી સમજો મિત્રો. આના આધારે ઘણી બધી કક્ષકો નક્કી કરી શકીએ આપણે. કે એક્ઝામ્પલ તરીકે આપણી પાસે n ના મૂલ્યો આપેલા હોય અને એની સાથે L હોય, તો એના માટે કઈ કક્ષક હોય, કક્ષકનો સંકેત દર્શાવો છે મારે. કક્ષકનો સંકેત, આ કક્ષક માટે જ મારે શબ્દ વાપરી શકવો હોય તો બીજો પેટાકોષ પણ કહેવાય મિત્રો. કેવું હોય તો પેટાકોષનો સંકેત પણ કહી શકાય અથવા કક્ષકનો સંકેત કહેવાય. ધારો કે એક્ઝામ્પલ તરીકે હું n બરાબર 1 લઉં છું, n બરાબર 1 અને એ વખતે L બરાબર 0 છે, તો એમાંથી કઈ કક્ષક બનશે? n બરાબર 1 હોય અને L બરાબર 0 હોય. આ L બરાબર 0 હોય ત્યાંથી એ ખબર પડે કે h કક્ષક છે, અને આ જે n બરાબર 1 છે એ આપણો મુખ્ય ક્વોન્ટમ આંક દર્શાવે છે. મુખ્ય ક્વોન્ટમ આંક જે કક્ષકની આગળ લખાય, મુખ્ય ક્વોન્ટમ આંકને હંમેશા કક્ષકની આગળ લખાય. તો n બરાબર 1 અને L બરાબર 0, L બરાબર 0 એટલે h કક્ષક. એવું થઈ શકે 1s. ચલો બીજો એક્ઝામ્પલ લઈએ. n બરાબર 2 હોય અને L બરાબર 0 હોય. n બરાબર 2 હોય, L બરાબર 0 હોય, તો આગળ પહેલા લખી દઈએ 2, L બરાબર 0 એટલે h કક્ષક. ચલો એ જ રીતે n બરાબર 2 હોય, L બરાબર 1 હોય, તો અહીંયા લખી શકીએ 2 અને L બરાબર 1 હોય તો તમે વિચારી શકો p કક્ષક છે, તો એ બની શકશે 2p કક્ષક. મિત્રો એક બીજો ક્વેશ્ચન અહીંયા વિચારવા જેવો છે કે ધારો કે તમે n બરાબર 2 લો છો, તો એ વખતે શું L બરાબર 2 પોસિબલ છે? ધારો કે આવું લખીએ આપણે, તો n બરાબર 2, L બરાબર 2, 2 એટલે d કક્ષક થાય, તો 2d કક્ષક. તો ઘણીવાર એમસીક્યુ માં પૂછાય આપણને કે નીચેનામાંથી કઈ કક્ષક પોસિબલ નથી અને આ ચાર કક્ષકો આપેલી હોય તો 2d કક્ષક પોસિબલ ના બને. હવે ક્વેશ્ચન એ થાય કે કેમ ના બને? તો કારણ સમજો કેમ ના બને. એટલા માટે ના બને કે L ના મૂલ્યો, સ્મોલ l ના મૂલ્યો, અહીંથી જ્યારે આપણે n પરથી L શોધીએ છીએ તો n કરતા L નું મૂલ્ય હંમેશા નાનું છે. જો n બરાબર 1 હોય તો આ 0, 2 હોય તો 0 ને 1, 3 હોય તો 0 1 2, 4 હોય તો 0 1 2 3. ક્યારે પણ L નું મૂલ્ય અને n નું મૂલ્ય સમાન થતા નથી. અહીંયા તમે જો n અને l બંને સમાન થઈ ગયા છે, જે પોસિબલ જ નથી. એટલે 2d કક્ષક શક્ય બનતી નથી. આ સમજવા બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, ઘણીવાર પૂછાય છે. તો આપણે પછી સેન્ટેન્સ લખી પણ દઈએ કે જ્યારે પણ હંમેશા યાદ રાખજો કે લખી દઈએ, અહીંયા લખી દઈએ કે ઇમ્પોર્ટન્ટ નોટ છે, ધ્યાનમાં રાખવા જોઈએ. n નું મૂલ્ય L કરતા હંમેશા વધારે હોય છે, હંમેશા વધારે હોય છે. એટલે એવું લખી શકાય n greater than small l, n greater than small l. n નું મૂલ્ય l કરતા હંમેશા કેવું હશે? વધારે. ચલો તો આ બીજું આગળ કરીએ. અહીંયા 3 હશે અને અહીંયા 0 હોય તો ફટાફટ લખતા આવડશે 3s થાય. ચલો 3 અને અહીંયા 1 પણ હોઈ શકે, તો અહીંયા 3d થશે. અહીંયા 3 હોય તો અહીંયા 2 પણ હોઈ શકે, તો 3d થાય. પણ અહીંયા 3 અને 3 હોઈ શકે ખરા? ના. ચલો પછી 4 માટે લખીએ તો 4 0 તો શું થાય? 4s થાય. 4 પછી 1 તો 4p થશે. ચલો 4 અને 2 હોય તો 4d થાય. 4 અને 3 હોય તો 4f થાય. એનો મતલબ એવો થાય કે જો ઘણી વખત કક્ષક આપેલી હોય આવી આ પેટા કક્ષક, તો એના પરથી આપણને ક્વોન્ટમ આંક પણ લખતા આવડશે. ધારો કે આવું આપેલું હોય કે ચલો ભાઈ 3p છે, 3p માટે n અને l ના મૂલ્યો જણાવો. 3p માટે સ્મોલ n અને સ્મોલ l ના મૂલ્યો જણાવો. તો n બરાબર 3 થાય અને p કક્ષક હોય તો p કક્ષક એટલે l બરાબર 0 હોય તો s કક્ષક, l બરાબર 1 હોય તો p કક્ષક એટલે l બરાબર 1 થઈ જાય. તો પેટા કક્ષક પરથી મૂલ્યો લખતા આવડે અને મતલબ સંજ્ઞા કહી શકીએ આપણે, અને સંજ્ઞા પરથી પેટા કોષનો સંકેત લખતા આપણને આવડી શકે. તો આ શેના વિશેની મિત્રો ચર્ચા કરી રહ્યા છીએ આપણે કે ભાઈ ગૌણ ક્વોન્ટમ આંક કોને કહેવાય, એના દ્વારા શું શું નક્કી થઈ શકે છે, ઇમ્પોર્ટન્સ કઈ છે. એકદમ ઈઝી છે, ફટાફટ આપણી જશે આપણને. તો ઝડપથી નોટબુકમાં નોટ ડાઉન કરી લેશું. ઓકે,
ઓકે મિત્રો, તો અત્યાર સુધી આપણે બે પ્રકારના ક્વોન્ટમ જોઈ ચૂક્યા છીએ. પહેલા ભણ્યા હતા મુખ્ય ક્વોન્ટમ, ત્યારબાદ ભણ્યા મિત્રો આપણે ગૌણ ક્વોન્ટમ, અને હવે ત્રીજું ભણવા જઈ રહ્યા છીએ આપણે ચુંબકીય ક્વોન્ટમ. ત્રીજું ભણવા જઈ રહ્યા છીએ મિત્રો ચુંબકીય ક્વોન્ટમ. ચલો નંબર 3 લખી દઈએ આપણે. નંબર 3 છે આપણી પાસે ચુંબકીય ક્વોન્ટમ. અથવા મેગ્નેટિક ક્વોન્ટમ નંબર પણ કહેવાય કેવું હોય તો, અને એની સંજ્ઞા જનરલી m of l દર્શાવે. શું દર્શાવે છે? m of l દર્શાવે છે. તો જનરલી ચુંબકીય ક્વોન્ટમ આંકનો ઉપયોગ ક્યાં છે મિત્રો? તો આ ચુંબકીય આપણે જે મુખ્ય ક્વોન્ટમ આંક છે એ ઊર્જા શોધવા માટે છે, જે ગૌણ ક્વોન્ટમ આંક હતો કક્ષકોના સદિશ આકાર નક્કી કરવા માટે છે, જ્યારે ચુંબકીય ક્વોન્ટમ આંક છે એ એક તો એવું કહી શકાય કક્ષકોની સંખ્યા શોધવી હોય તો પણ શોધી શકાય, પણ એક્ઝેક્ટલી આપણે લખવું તો એવું પણ લખી શકાય કે ચુંબકીય ક્વોન્ટમ આંક કક્ષકોના અવકાશમાં દિગ્વિન્યાસ એટલે એવું કહી શકાય સ્થાન દર્શાવવા માટે વપરાય છે. આ મેઇન વસ્તુ છે, યાદ રાખજો મિત્રો, દર્શાવવા માટે ઉપયોગી છે. કક્ષકોના અવકાશમાં સ્થાન અથવા તો દિગ્વિન્યાસ દર્શાવવા ઉપયોગી છે. બીજો એનો ઉપયોગ કહી દઈએ કે પેટા કક્ષકોની સંખ્યા કેટલી હોય. એક્ઝેક્ટલી આપણે લખવું હોય તો એવું લખી શકાય પેટા કક્ષકોની સંખ્યા દર્શાવવા માટે પણ વપરાય શકાય છે. એ આપણે સમજાવીએ કઈ રીતે થાય છે. પેટા કક્ષકોની સંખ્યા દર્શાવવી હોય તો દર્શાવી શકાય છે. પેટા કક્ષકોની સંખ્યા દર્શાવી શકાય. આ કઈ રીતે પ્રશ્ન આવે? તો હવે મારે ધારો કે કોઈ m of l નું મૂલ્ય શોધવું હોય, ચુંબકીય ક્વોન્ટમ આંકનું મૂલ્ય શોધવું હોય તો કઈ રીતે શોધી શકાય? તો m of l is equal to 2l plus 1 આવું ફોર્મ્યુલા યુઝ થાય છે કે ભાઈ ચુંબકીય ક્વોન્ટમ આંક બરાબર 2l plus 1 આવું ફોર્મ્યુલા થશે. જ્યાં l એટલે આપણને ખબર છે કે જ્યાં જે સ્મોલ l છે, અહીંયા આપણે જે સ્મોલ l દર્શાવેલો છે એને એવું કહી દઈએ ગૌણ ક્વોન્ટમ આંક. એને શું કહેવાશે મિત્રો? ગૌણ ક્વોન્ટમ આંક કહેવાય અથવા એઝિમ્યુથલ ક્વોન્ટમ આંક કહેવાય. હવે ધારો કે આપણે થોડા એક્ઝામ્પલ ડિસ્કસ કરીએ કે ચલો l બરાબર 0 હોય. હવે l બરાબર 0 એનો મતલબ એવો થાય s કક્ષક. l બરાબર 0 હોય એનો મતલબ શું થાય? s કક્ષક. તો s કક્ષક હોય તો એના માટે આવું લખી શકાય કે m of l is equal to 2 into 0 plus 1 is equal to 1. આવું થઈ શકે. ચલો l is equal to 1 છે. l is equal to 1 આ s કક્ષક કહેવાય. l is equal to 1 હોય તો p કક્ષક કહેવાય. તો એના m of l ના જે મૂલ્યો છે એ 2 into 1 plus 1 is equal to 3 થશે. ચલો l is equal to 2 હોય એનો મતલબ કે d કક્ષક છે. તો d કક્ષક હોય ત્યારે m of l ના જે મૂલ્યો મળે છે એના માટે એ 2 in બ્રેકેટમાં 2 plus 1 is equal to 5 મળે છે. l is equal to 3 હોય મિત્રો તો f કક્ષક હશે. f કક્ષક હોય તો m of l ના જે મૂલ્યો મળે છે એવું લખી શકાય કે 2 into 3 plus 1 is equal to 7 મળે છે. s p d f g l is equal to 4 હોય તો g હશે. તો એના માટે જે m of l ના વેલ્યુઝ હોય 2 into 4 plus 1 is equal to 9 મળશે. તો આ જે 1 3 5 7 9 વગેરે મળે છે એ યાદ રાખજો એ પેટા કક્ષકોની સંખ્યા છે. આપણા માટે એક નવો શબ્દ આવ્યો મિત્ર, પેટા કક્ષકોની સંખ્યા. એ સમજી લઈએ શું છે પેટા કક્ષક. s કક્ષક આપણે પહેલું ભણ્યા કે n એટલે કક્ષા, l એટલે એમાં કેટલી કક્ષકો છે. l પરથી આપણે કક્ષકો શોધી, અને હવે આપણે પેટા કક્ષકો કેવી રીતે શોધીશું કે s કક્ષક હોય તો પેટા કક્ષક એટલે 1, p ની પેટા કક્ષક 3, d ની પેટા કક્ષક 5, f ની પેટા કક્ષક 7 અને g ની પેટા કક્ષક 9. g માં 9 પેટા કક્ષકો આવે, s માં 1 પેટા કક્ષક આવે, p માં 3 પેટા કક્ષકો આવે, d માં 5 પેટા કક્ષક આવે. આ કઈ હોય પ્રશ્ન છે. ધારો કે ચલો મારે એવું લખવું છે કે આ પેટા કક્ષક છે કઈ, એનું નામ કયું. તો એનું નામ લખવું હોય તો મિત્રો યાદ રાખજો કે એના જે મૂલ્યો હોય ને એ એના મૂલ્યો એવું કહી દઈએ આપણે +l થી
માઇનસ એલ અથવા તો એવું કહીએ માઇનસ એલ થી પ્લસ એલ સુધી મૂલ્યો હોય છે. એટલે શું? ધારો કે ચલો 1 છે, આપણે એવું કહીએ માઇનસ એલ થી પ્લસ એલ સુધી છે, એનો મતલબ એવું થાય આમાં એલ બરાબર કેટલા છે? 0. તો આપણે લખવું હોય તો -0 થી +0 એટલે 0 જ થાય. એનો મતલબ શું થાય? અહીંયા ઉપર લખીએ, આને થોડું ઉપર લખીએ કે આના જે મૂલ્યો હશે એ મૂલ્યો પ્લસ માઇનસ એલ થી માંડીને પ્લસ એલ સુધીના મૂલ્યો છે. પ્લસ એલ થી માંડીને માઇનસ એલ અથવા માઇનસ એલ થી પ્લસ એલ કહીએ. ચલો એલ બરાબર કેટલા છે? 0. તો -0 થી +0 એટલે 0 જ કહેવાય મિત્રો આને. ચલો એલ બરાબર કેટલા છે? 1. તો -1 થી +1 એટલે -1 0 અને +1 થાય. ચલો એલ બરાબર 2. તો -2 થી +2 તો લખી શકાય -2 -1 0 +1 +2 લખી શકાય. એલ બરાબર 3 એટલે -3 થી +3 તો લખી શકાય -3 -2 -1 0 +1 +2 +3. અહીંયા એલ બરાબર કેટલા? 4. તો -4 થી +4 એટલે એવું લખી શકાય. લખવું હોય તો કે -4 -3 -2 -1 0 +1 +2 +3 and +4 આવા વેલ્યુઝ લખી શકાય. તો આ શું છે પ્રશ્ન? આ થાય મિત્રો ઘણીવાર આપણે ચુંબકીય ક્વોન્ટમનો અભ્યાસ કરતા હોઈએ તો L બરાબર 0 હોય તો એ વખતે S કક્ષક કહેવાય. એની પેટા કક્ષક એક જ, કેટલી? એક. કઈ? તો 0. L બરાબર 1 હોય એટલે P કક્ષક થાય અને P કક્ષકની પેટા કક્ષક કેટલી? 3 એથી ખબર પડે. એટલે આપણે લખીશું પેટા કક્ષકોની સંખ્યા ખબર પડે. આના પરથી શું ખબર પડશે? પેટા કક્ષકોની સંખ્યા કેટલી છે. 3 કઈ કઈ? તો એકનું નામ -1 છે, બીજાનું 0 છે, ત્રીજાનું +1 છે. ચલો અહીંયા આપણે બાજુમાં દર્શાવતા પણ જે એક્ઝામ્પલ તરીકે ધારો કે દર્શાવવું હોય, જેમ કે આપણે એવું કહી દઈએ કે L બરાબર 1 છે. L બરાબર 1 તો એની પેટા કક્ષકો કેટલી આવશે? 3 આવશે. એની પેટા કક્ષકોની સંખ્યા બરાબર 3 આવશે. હવે આ પેટા કક્ષકો 3 છે તો એ આ રીતે દર્શાવી શકાય. આ એક પેટા કક્ષક છે, આ બીજી પેટા કક્ષક છે અને આ ત્રીજી પેટા કક્ષક છે. તો પેટા કક્ષકોની સંખ્યા દર્શાવવી હોય તો ધારો કે L બરાબર 1 હોય, L બરાબર 1 એટલે આપણે એવું કહી શકીએ P કક્ષક છે. તો P ની પેટા કક્ષક કેટલી? 3. અહીંયાથી શોધી શકાય. કઈ? તો -1 0 ને +1. એકને -1 કહી દઈએ, બીજાને 0 કહી દઈએ અને ત્રીજાને +1 કહી દઈએ. અને બરાબર એકને -1 એકને 0 અને એકને +1 કહી દઈએ. હવે ક્વેશ્ચન એ છે કે આના નામ પણ લખવા હોય ને કદાચ તો px થાય અને જે 0 વાળી હોય ને મિત્રો એને pz કહેવાય. ફિક્સ છે. હા, જ્યારે 0 વાળી હોય એને જ pz કહેવાય, 0 વાળી હોય એને જ pz કહેવાય. આને તમે px પણ કહી શકો, py પણ કહી શકો. આને px પણ કહી શકો, py કહી શકો. પણ કહેવાનો મતલબ આ પણ ત્રણ એના જ નામ છે. તો px py અને pz છે ને આગળ નામ આવ્યા. તો એ આપણે કક્ષકોના આકારમાં ભણીશું, આગળ ટોપિક છે નેક્સ્ટ. પણ અત્યારે ખાલી માત્ર એટલું સમજજો, અત્યારે ખાલી ખાસ એ સમજજો કે L બરાબર 1 હોય તો પેટા કક્ષકો કેટલી હોય? 3. અને એ 3 કઈ? તો -1 0 અને +1. હવે તમે વિચારી શકો કે કોઈ પણ પેટા કક્ષકમાં વધારેમાં વધારે બે ઇલેક્ટ્રોન આવે. ધારો કે આમાં ભરવા હોય તો 2 આવે, આમાં ભરવા હોય તો 2 આવે, આમાં ભરવા હોય તો 2, આમાં ભરવા હોય તો એક આ રીતે ગોઠવણી થાય 2 3 4 5 6 એટલે વધારેમાં વધારે કેટલા ઇલેક્ટ્રોન આયા? 3. તો જો પેટા કક્ષકોની સંખ્યા 3 હોય તો ઇલેક્ટ્રોન 6 થવાના છે, કારણ કે એક પેટા કક્ષકમાં 2 જ હોય. જેમ કે અહીંયા પેટા કક્ષક 1 છે તો એમાં 2 ઇલેક્ટ્રોન આવે, 3 છે તો 6 આવે, 5 છે તો 10 આવે, 7 છે તો 14 આવે, 9 છે તો 18 આવે. જેટલી પેટા કક્ષકો હોય મલ્ટીપ્લાઈડ બાય 2 કરીએ એટલા ઇલેક્ટ્રોન એમાં સમાઈ શકે. જેટલી પેટા કક્ષકો હોય એને 2 વડે ગુણીએ અને જેટલા થાય એટલા એ આપણે ઇલેક્ટ્રોનની સંખ્યા છે. તો એ લખવું બીજું સૂત્ર પણ લખી શકાય. કક્ષકમાં હું 2 સૂત્રો લખું છું. કક્ષકમાં પેટા કક્ષકની સંખ્યા શોધવી હોય તો બરાબર 12 + 1 ફોર્મ્યુલા વડે શોધી શકાય.
આ યાદ રાખજો મિત્રો, જે તે કક્ષકમાં પેટા કક્ષકની સંખ્યા શોધવી હોય, આ કક્ષક છે એના પેટા કક્ષકની સંખ્યા શોધવા માટે 2l + 1 વપરાય, તથા કક્ષકમાં ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવી હોય, ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર, તો જેટલી પેટા કક્ષક હોય એના કરતા બમણા હોય એટલે આને બે વડે મલ્ટીપ્લાય કરી દઈએ તો 2 * 2l + 1 થાય, અથવા એવું પણ લખી શકાય 2 અંદર મલ્ટીપ્લાય કરીએ તો 4l + 2. તો આ જે 4l + 2 છે અને 2l + 1 છે, આ બંને શેના માટેના સૂત્રો છે ફરી યાદ કરાવું છું. 2l + 1 જે છે એ પેટા કક્ષકોની સંખ્યા શોધવા માટે છે, 4l + 2 છે એ કક્ષામાં નહીં, આપણે કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા આપણે પહેલા એવું ભણ્યા હતા, કક્ષામાં કક્ષકોની સંખ્યા n² વડે દર્શાવાય, કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા 2n² વડે દર્શાવાય, પણ હવે કક્ષકમાં આવી ગયા છે આપણે, તો કક્ષકમાં પેટા કક્ષકની સંખ્યા 2l + 1 વડે દર્શાવાય અને ઇલેક્ટ્રોનની સંખ્યા દર્શાવવી હોય તો 2 * 2l + 1 એટલે કે 4l + 2 થશે. આ યાદ રાખજો મિત્રો, ખાસ ઇમ્પોર્ટન્ટ છે કે જ્યારે પણ આપણે કક્ષકોની સંખ્યા દર્શાવવી હોય તો એ પણ અહીંથી દર્શાવી શકીએ, એ કક્ષકમાં ઇલેક્ટ્રોનની સંખ્યા દર્શાવવી હોય તો પણ દર્શાવી શકીએ. સમજ પડે છે ગોઠવણી કઈ રીતે થાય ને આ તે વગેરે પછીનો પ્રશ્ન. આ l = 0 હોય તો એક જ કક્ષક આવે કઈ તો શૂન્ય વાળી, l = 1 હોય તો એની પેટા કક્ષક 3 આવે, l = 2 હોય તો 5 આવે, આની 7 આવે, આની 9 આવે, તમે જે આગળ જશો l = 5 કરો તો 11 આવે, એમ તમે શોધવ્યું હોય તો શોધી શકો. તો અહીંયા બે પ્રકારના ક્વોન્ટમ મિત્રો આજે ભણી ગયા છીએ આપણે, એક તો ગૌણ ક્વોન્ટમ અને બીજો ચુંબકીય ક્વોન્ટમ. તો ફટાફટ નોટબુકમાં નોટ ડાઉન કરી